હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો મેં ઘરે જ પડી રહેલી હતી એટલે કાંઈ હતું નહીં વ્લોગમાં, પણ ગમે છે મેં બનાવી લીધા છે ગાઈસ. તો સવારમાં મમ્મીએ ચાય બિસ્કિટ આવી રીતે ખાઈ લીધું. પછી ખબર નહીં આજે કેમ મને ઠંડી લાગી એવી, તો મેં કરું તાપમાં બેસું તો સુરત દાદા સંતારેલા. પછી થોડી વાર બહાર બેઠી ત્યાં તો બધા ચકલા ઉડીને જતા રહ્યા મને જોઈને. તે જોઈને મેં દુઃખી થઈ ગઈ એટલે આવી ગઈ ઘરમાં ખાઈ લીધું ખીચડી અને કઢી. તે બી બને નહીં ભાઈ એટલે અડધું ખાઈને આવી ગઈ બહાર, ને નથી ખાધું એની ગાડી બી બને પડી છે. પછી મને ખાવાની ઈચ્છા થઈ હતી કંઈ મીઠું, મતલબ પેસ્ટ્રી જેવું, પણ અહીંયા મીઠુંના નામ પર ખાલી ચોકલેટ મળે છે, પેસ્ટ્રી અહીંયા નથી મળતી ગાઈસ. તો ચોકલેટ જે મળે તે આપણે લઈ આવીએ ગાઈસ. તો મેં મોન્ટૂન લઈને નીકળી ગઈ દુકાને જવા માટે. ત્યાંથી બધું સામાન લઈને અમે આવી ગયા ઘરે. શું લાવેલ છે તો તમને બતાવો. એ લાવ્યો હતો કોર્ન અને મેં લાવ્યું હતી આ કંઈ સેન્ડવિચ જાણે હતું, મતલબ એના પર સેન્ડવિચ જ લખ્યું હતું ગાઈસ. એનું કોણ લાવેલું હતું તો બી એની નજર તો મારા સેન્ડવિચ પર જ હતી ગાઈસ. તો મેં તેરું પેકેટ ફોડ્યું, તેમાં નીકળ્યું એટલું સેન્ડવિચ 15 રૂપિયાનું ગાઈસ. પેલું ની ક્યારની નજર હતી તો મેં એને થોડુંક ખવડાવ્યું, પણ એને છે ને પેલું કડવું લાગ્યું. એ ડાર્ક ચોકલેટની બિસ્કિટ હશે તો એને કડવું લાગ્યું એટલે મેં જ ખાઈ ગઈ. પછી વચ્ચે આઈસ્ક્રીમ હતી ને ઉપર નીચે ડાર્ક ચોકલેટવાળી બિસ્કિટ હતી, એટલે મતલબ થોડુંક કડવું લાગતું હતું સેજ. એક બાઈટ લીધો તેમાં તો આઈસ્ક્રીમ નીચે પણ પડી જવાની હતી. તે ખાઈને મેં લાવી હતી વેફર, તે ખાવા આવી. આજે મારા પર કંઈ કામ ધંધો હતો નહીં ગાઈસ, તો મેં લઈને બેસી ગઈ કલર્સ અને ડ્રોઈંગ બુક. જે બી કલર્સ આના ચોરી લાવેલું છું મેં. આમાં થોડી ઘણી ડ્રોઈંગ્સ કરી છે મેં, તે બતાવું તમને. આ પહેલાં તો આ મને બહુ જ ગમે છે, મેં જ ડ્રો કર્યું હતું ગાઈસ. મારી ડ્રોઈંગ છે ને પહેલાં બહુ સારી હતી, કેમ કે પહેલાં મેં બહુ જ ડ્રોઈંગ કરતી હતી. હવે મેં ડ્રોઈંગ જ છોડી દીધું છે, અડધું પાડીને બધું છોડી દે માજો. તો આજે મારી ઈચ્છા હતી એક બટરફ્લાય ડ્રો કરવાની. મને ખબર છે તમને લોકોને કંટાળ આવશે આ જોવામાં, પણ જોવા પડશે તમારે. ઓકે, જોઉં શાંતિ. તો પેન્સિલ બધું મારું ખબર નહીં ક્યાં ખોવાઈ ગયું, તો મેં કલરથી જ આઉટલાઈન દોરી કાઢી. હવે આવે છે આપણું મેઇન કામ, કલર્સ કરવાનું, કેમ કે તે જ કલર્સ કરીને જ બ્યુટીફુલ દેખાતું હતું. હવે મારાથી તે એવું થતું છે કે નથી થતું તે તો મને બી નથી ખબર. તો મેં ચાલુ કરી દીધું છે અહીંયા કલર્સ કરવાનું. તે વિડીયોમાં છે ને એકદમ ડાર્ક પિંક હતો, મારા પર ડાર્ક પિંક નથી, તો મેં લાઇટ પિંક કરતી હતી, પણ તે સારું નહીં દેખાયું મને, તો તેના ઉપરથી મેં સ્કેચ પેનથી કરી દીધું. તે થઈ ગયું એટલે એના ઉપરથી રેડ કલર કરવાનો હતો, તે કરવા લાગી મેં. તો રેડ કલર બી મેં કરી દીધો હતો, અને પછી આવી યલો કલરની વારી. હમણાં નથી સારું દેખાતું, મને બી ખબર છે, પણ છેલ્લે સારું દેખાતું છે ગાઈસ. પછી મારી સિસ્ટર આવી એટલે તેમના પર કોપરેલ નાખાઈ દીધું. પછી મારું કામ પાછું ચાલુ કર્યું ને મેં કરી નાખ્યું આખું ડ્રો. ને જો એમાં છે ને શાઇનિંગવાળું બી કંઈ કરતા છે, તો મેં છે ને મારી આઈ સાઈડ ચોપડી દીધી અહીંયા. દૂરથી એટલી બધી સાઇન નથી દેખાતી, પણ પાછળ આવે છે ને તે મસ્ત દેખાય છે. મારાથી જરાક છે ને બોર્ડર પર સારું નહીં થયું, જરાક બોર્ડર પેલું બ્લેક કરી નાખેલી ને તો સારું નહીં દેખાતું, પણ બાકી તો મસ્ત દેખાય છે. જો હવે એમ નહીં કહી દેતા કે નથી સારી, મેં બહુ જ મહેનતથી દોર્યું છે. એટલું બધું સારું બી નહીં મને ખબર છે, પણ માપનું છે, ચાલે. અંધારામાં લાવી ત્યારે આટલું મસ્ત સાઇન કરતું હતું. જો પછી રીલ જોતા ખાધી મેં બિસ્કિટ. આજે મેં તમને બીમાર લાગુ છું જરાક. મેં છું ગઈશ, પણ મારા થોડા પરથી લાગી નહીં. મેં બીમારીને હાવી નહીં થવા દે મારા પર. બાકી મેં સનસેટ જોવા આવી હતી, તમને બી બતાવી દઉં. જો તો હવે મળીએ કાલે, બાય.